દ્વારકા ભૂગે તો ભૂગે, પછી વચ્ચે અટવાઈ જાય એવું કઈ વાંધો નથી. આજે ખરેખર કુંબલીમાં ભાઈ નેક્સ્ટ લેવલનું ટ્રાફિક થયું હોય. તમે ખાલી જોવો કુંબલી, આપણે નવલખા કુંબલી મંદિર પાસે પહોંચી ગયા છે. આ જોઈ ભાઈ બીજી વાર આવશે. આ જોતા કદી હોય એટલું કરી દીધું. તો હર હર મહાદેવ મિત્રો, તો અત્યારે આપણે કર્યો છે લોંગ વિડીયો ચાલુ, કારણ કે આજે છે સાતમ. તો પેલા આપણે જઈ નાઈ ધોઈને મહાદેવના મંદિરે, તો હમણાં તમને થોડીક વારમાં મળું. તો ભાઈ અત્યારે કુકીભાઈ આવી ગયા છે. હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે, કારણ કે આજે સાતમ એટલે પગે લાગી આવે. જો કે આપણે કાયમ જઈએ એમાં કઈ કેવું ના પડે. આજે આમ શુભ દિવસ છે એટલે જઈ આવીએ. કા કુકીભાઈ? હા, આપણે મહાદેવના મંદિર પાસે પૂગી ગયા. હવે આપણે અંદર જઈએ. જોઈ લ્યો મંદિર આગળ. આ કુકીભાઈ હાઈલા જઈએ. ના, આ ચોકલેટ છે, આપણે આ પ્રસાદમાં દેવાની છે. મહાદેવ અમિતભાઈ બેઠા હવાર માં. શું કે અમિતભાઈ? અહીંયા શું કરવા આવ્યા? દર્શન કરવા આવ્યા. ના હોય, ભજન ચાલુ થઈ ગયા. ભજન ભજન વાગે હો સવારમાં. અમિતભાઈ નો વારો આવી ગયો. ભાઈ મહાદેવના દર્શન થઈ ગયા છે. તો હવે જાઉં ગામમાં, ને હવે આગળ શું પ્લાન હોય એ કઈ ખબર નથી. હવે જોઈએ હું ગોઠવે. બધાય રમવાની ગણતરી એક કે એમ કીએ હે. રમવાનું તો આપણે બતાવી ના શકીએ. ભાઈ આ રસ્તામાં પુલ સેવાર છે ને કાયમ ઘણી ગાડીઓ પડે છે. તો અમે હવે સાવચેતીથી જાય છે, પગ ખોડતા ખોડતા. જો સંઘ દ્વારકા પૂગે તો પૂગે, નકર પછી વચ્ચે અટવાઈ જાય એવું કઈ વાંધો નથી. જો આ કેટલો સેવાર છે. આ પાણી નથી, આ બધે સેવાર જ છે. શેરીમાં નીકળે છોકરા રમે, ગલી ક્રિકેટ રમે. હા મિતભાઈ બેટા, મિતભાઈ જોવો માં તમે યાર. સ્ટેડિયમ ગાડી સીટ એમ જો. હા લાગી જાય. તો હવે બધાનો પ્લાન બન્યો છે કે બિલેશ્વર જવું છે, કારણ કે ભાઈ ઘણું પબ્લિક ગામમાં છે, પણ એ બધા રમવામાં બેસી ગયા છે. તો હવે આપણે 4-5 જણા બિલેશ્વર જઈએ છે. તો તમે લોકમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બધી બતાવી દો. અત્યારે આપણી ગાડી મીત આપી છે. ત્રિવેણી ભાઈ ફૂલે ફૂલ ભરી છે, જોઈ લ્યો. અને ત્રિવેણી પબ્લિક બહુ છે, તમને કેમેરામાં દેખાતું નહીં હોય, કારણ કે આજે સાદા વાટા છે એટલે ત્રિવેણી પબ્લિક તો એમાં કાંઈ કોઈનું હાલે નહીં. ને આપણો બીજભાઈ ડ્રાઇવિંગ કરે, મસ્તીનો ડ્રાઈવ કરો જોઈએ. આપણે રવિરાજે પહોંચી ગયા છે. તો હવે હજી કાંઈ પ્લાન થયો નથી ક્યાં જવું હોય. તો હવે જોઈએ શું થાય આગળ. આપણે એક ગાડી આગળ જઈએ ને આપણે આ ગાડી મિત ચલાવે છે. હવે પેટ્રોલ પંપે જઈએ પેટ્રોલ પુરાવા. કેન્સલ થયો ભાઈ, કેન્સલ થયો. આગળના પંપે પુરાવશે. અત્યારે આપણે પેટ્રોલની ટાંકી ભરાવી લીધી છે ફૂલ મિતભાઈની. તો કેટલા ન થયું ભાઈ પેટ્રોલ? 200 રૂપિયા. 200 રૂપિયા થયું. તમે પેટ્રોલ ભરાવ્યું હે. તો હવે જાવું નક્કી કરશું કઈ બાજુ જવું. તો તમે લોકમાં કન્ટિન્યુ રહેજો. આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છીએ ઘુમલી, કારણ કે ભાઈ ઘુમલીનો પ્લાન બન્યો હે, પણ ઘુમલી જવું નથી. હવે જોઈએ શું થાય આગળ. તો જો આપણે ભૈડા ડુંગરની અંદર પહોંચી ગયા છે ને ભાઈ મજા અલગ આવે. અહીંયાથી જો આશાપુરા માનું મંદિર દેખાય છે, તો તમે દર્શન કરી લેજો. ખાલી તમે ઘુમલીનું ટ્રાફિક જોવો, ખાલી ઘુમલીનું ટ્રાફિક જોવો ભાઈ. હા આટલું ટ્રાફિક છે ઘુમલીમાં.
કઈ વારો આવે એમ નથી, નકર તો આડે દિવસે આટલું ટ્રાફિક હોય જ નહીં, પણ સાતમ આઠમનો તહેવાર એટલે ભાઈ બહુ ટ્રાફિક છે ને વાહે આપણી ગાડી વાળા આવે છે કૃષિતભાઈ ને આંધિયા કોકે ખુલ્લા મૂકી દીધા છે ભાઈ, જોવો એના વાહે જાય ટ્રાફિક થાય છે. ચારે બાજુ બરડાની ખૂબસૂરતી જોવો ખાલી તમે. કિલેશ્વર આવ્યા હતા ને ખાલી ટ્રાફિક જોવો તો ભાઈ મન ના દીધું, જો વરી ગયા પાછા. આમાં બાપ જવાય, આ ગરદી દર વખતે આવી હોય, અત્યારે નહીં, દર વખતે ની ગરદી થઈ. તો ભાઈ કિલેશ્વર અહીંયા ઊભા છે, બહુ ટ્રાફિક છે ભાઈ, જવાનું મન નથી થતું. ના જ થાય ને ભાઈ, આટલા ટ્રાફિકમાં મન હોય. એક તો આ 10 કિલોમીટરનો ઉપર જવાનો રસ્તો ને એ આખો ટ્રાફિકથી ફૂલ ને આમાં ગાડી બાડીનું નુકસાન થઈ જાય એટલે આમાં કઈ આપણે નક્કી ના કરી શકીએ ને. આ બધા અહીંયા ઊભા છે તો હવે જોઈએ આગળ ક્યાં જાય, કઈ અતો પતો હે નહીં કોઈનો ના હોય. આ પીતભાઈ આવી ગયા એટલે શું જવું હજી તારે? હા આવી જાવ, આપણે ટ્રાફિક થઈ જાય આમાં કિલેશ્વર જવાય. તો હવે આપણે જાવું ઘુમલી બાજુ. તો શું પ્લાન છે આગળ કઈ ખબર નથી. કૃષિભાઈ શું પ્લાન શું છે જવાનું કે? હાલો ભાઈ ફાઇનલ થઈ ગયું હે, તો હવે જાવું ઘુમલી. આપણે ઘુમલી વાળો રોડ પકડી લીધો છે ને હવે આપણે જાવું નવલખા ઘુમલી મંદિર. કારણ કે ભાઈ આપણાથી ડુંગર ચડાઈ દઈએ એટલે આપણે કઈ ખોટી ટ્રાય કરતા નથી. અવાજ ફૂલ એટલે અવાજ નહીં આવે. હમણાં તમને ત્યાં જઈને ડાયરેક્ટ બ્લોક ચાલુ કરી દો. ભાઈ આપા પર જવાય છે, 10 કિલોમીટરના ટ્રેક છે. નાના ગાડીઓ ના જાય, એ ઓલું છે ને ભાઈ, એ ફોરેસ્ટ વાળા જ ગાડીઓ છે. આપણા માટે ગાડી જવાનું હોય. 10 કિલોમીટરનો લાંબો ટ્રેક છે ભાઈ. આબા પર ચડવું બહુ મુશ્કેલ છે. તોય અમે એકવાર તો ચડીએ, તો આ ઘુમલી ગામનો રસ્તો છે. તો આપણે જાવું ડાયરેક્ટ ડુંગરમાં. આજે ખરેખર ઘુમલીમાં ભાઈ નેક્સ્ટ લેવલનું ટ્રાફિક થયું છે. તમે ખાલી જુઓ, ઘુમલી, કિલેશ્વર, દ્વારકા, ટોટલી બધું ફૂલ, ટોટલી બધું એટલે બધું ફૂલ છે મિત્રો, ફૂલ ટ્રાફિક છે. તમે વિચારી ના શકો એટલું ઘુમલીમાં ટ્રાફિક છે. માન ગાડી નીકળે હો, પોલીસ વાળા એટલા ઉભા આયા. જોવો તમે ખાલી ટ્રાફિક, ચારે બાજુ ટ્રાફિક ને ટ્રાફિક છે. મંદિર બાજુ એટલું જ ટ્રાફિક છે, ડબલ ગણું. આપણે નવલખા ઘુમલી મંદિર પાસે પૂગી ગયા છે ને ભાઈ. આજે ટ્રાફિક બાપા મારી છે, બધે જાવ નહીં. કારણ કે ભાઈ હાઈતમ આઈટમનો તહેવાર હોય એટલે બધે માણસ રખડવા વહી જાય, પણ અમુક રંબાઈ બેસી જાય એટલે આમાં કઈ નક્કી ના કહી શકીએ. ભાઈ થાકી ગયા છે પબ્લિક થી ને. અહીંયા જો મંદિરની અંદર એટલું પબ્લિક હો, ચારે બાજુ પબ્લિક આવ, મજા નથી આવતી રખડવાની. જ્યાં જોવો અહીંયા પબ્લિક, બધે પબ્લિક, ટોટલી પબ્લિક. કૃષિતભાઈ માં હાઈલા આવે છે ના, એક જમાનામાં સિંહાસન હતું. ટ્રાફિક ફૂલ હો, તો આપણે રખડી લીધું, વાંધો નથી આવ્યો. અહીંયા એટલું ટ્રાફિક, આ મંદિરની બાર તો એટલું ટ્રાફિક. ને આપડા બે મિત્ર આવી ગયા હે. હું ગયા ક્યાં? હાલો ક્યાં? મારો મિત્ર હાલો આવી ગયો હે ભાઈ, જૂના જમાનાનો મિત્ર. હું ગયા હવે ભાઈ વરસાદ આવે છે તો હવે હાલા ભાઈ જાય ઘર બાજુ. તો હાલો હાલા ભાઈ આવજો, મેળો કરવા જાવું પછી ભેગા આદિત્યાળા. તો હવે ભાઈ આપણે બધું જોઈ લીધું. જોવાનું હરખું નથી કારણ કે અહીંયા ગરદી એટલી છે ભાઈ, પબ્લિક એટલું હતું ને, આમ હરખા આમ મજા ના આવી ભાઈ. પબ્લિક બહુ હતું ને તો જો ખાલી તમે પબ્લિક જો હાઈટમ માં બધા છૂટી પડ્યા, કોઈ રમવા નથી બેઠું એવું લાગે અહીંયા પબ્લિક જોતા. પણ રમભાઈ ઘણા જણા બેઠા હે. આ મિતભાઈ તમારે રમવું નથી? આ મિતભાઈ રમવું નથી ભાઈ, પૈસા જ નથી, રમે ક્યાંથી? તો હવે ભાઈ જમવાનું આ કોક કઈ ખવડાવી દઈએ તો હવે આપણે ડાયરેક્ટ ઘર બાજુ જઈએ. કારણ કે ભાઈ આજે એવી મજા નથી આવી ખાસ, તો હાઈલા રાખે, એમાં કઈ હોય નહીં બીજું. ભાઈ ગાડી કાઢ લ્યો ભાઈ, હવે મોડું થાય હો ભાઈ, ટ્રાફિક બહુ છે હો. ગાડીઓ તમે જુઓ ખાલી. ને ઓલી બાજુ પગથિયા છે આશાપુરાના મંદિર લગીને જવાના, પણ આપણે ના ચડી શકીએ ભાઈ, આપણાથી ધકાઈ જાય. ખોટું ક્યાં જવું, પાછું આટલું ટ્રાફિક ચીરીને જવાનું છે. ટ્રાફિક એટલે બહુ હો ભાઈ.
ગાડી એક તો માન હાલે ને અહીંયા એક નવો રોડ બને એટલે તો એમાં હાવ પૂરું. બધું 4 વ્હીલ નું પાર્કિંગ છે. અહીંથી 4 વ્હીલ આગળ નથી જવા દેતા, ત્યાંથી ખાલી 2 વ્હીલ જ જઈ શકે. ને તમે ખાલી ટ્રાફિક જુઓ ને આશાપુરા માનું મંદિર દેખાય છે. કાયદેસરનો રોડ બંધ થઈ ગયો છે, વન વે થઈ ગયો છે રોડ. તો હવે આપણે ફરીને જવું જોઈએ આ બાજુથી. આ બાજુ રોડ કોઈ જોયું નથી, લાંબુ પડશે થોડુંક ભાણવા જવું. ટ્રાફિકના હિસાબે એક રોડ આખો બંધ કરી દીધો. તમે વિચારી શકો કે કેટલું ટ્રાફિક હશે. ને જો અહીંથી મા આશાપુરાનું મંદિર ચોખ્ખે ચોખ્ખું દેખાય છે, તો તમે દર્શન કરી લેજો. આ નવો રસ્તો આપણે બહુ મોંઘો પડવાનો છે, કારણ કે બહુ જાજા કિલોમીટર એક ગામડામાં થઈ જવાનું છે. મેનકવાડ ગામ એનું નથી, તો આ બહુ રસ્તો લાંબો પડશે. કા મિતભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, તમે નજારો જોઈ લ્યો ખાલી. વરસાદ થઈ ગયો, ફૂલ ચાલુ. ઓ ભાઈ પલળી ગયા હે ભાઈ, કારણ કે આપણે બીજો રસ્તો લીધો હતો એટલે. કારણ કે વાંથી જવાનો હતો. જો આ બધા ભીના થઈ ગયા. જો ચશ્મા લુવે જો પછી આ બધા ના વાંધો, ચશ્મા લુવા પડે, ઓલી બેટરી ના સાફ કરે એવી રીતે. હમણાં ભાઈ કેટલા દી થયા વરસાદ નતો પડતો, તો જો ભાઈ ભાણવરમાં વરસાદ થઈ ગયો છે ચાલુ ને આપણે પલળી ગયા હે. એટલે હવે ધીરે ધીરે હુકાવું. જમવું હતું તો બધી હોટલમાં ગયા છે. અમીધરામાં ગયા ને આપણે અન્નપૂર્ણામાં આવ્યા તો ભાઈ ફૂલ ટ્રાફિક છે, કે વારો આવે એમ નથી. ને વાગ્યા છે અત્યારે 8. ભાઈ વારો આવી ગયો હે ને મિતભાઈ જો બધે પ્લેટ લઈને બેસી ગયા છે. મિતભાઈ કે આજે ખાઈ જ નાખવું છે, ભૂખ એવી લાગી. મિતભાઈ કે હા મિતભાઈ અમને ના લાગે, અમે તો ભાઈ લોખંડ ના મળે. કા બધા શું કરો? આ જોઈ લ્યો ભાઈ, બીજી વાર આવશે. આ જોતા કદી હોય એટલું ભરી જ લીધું. આમ હોય કઈ શું આ ઓછું છે? આ જો બધા આટલું આટલું લીધું. આ થોડુંક વધી ગયું. જો આનું કાચું ખાવાનું હોય, જો અમારે બેનો જો હાવ માપે દીઠું ના હોય. જમવાનું આવી ગયું હે. ભાઈ વારો આવવા દેજો. વારો આવવા હવે ફૂલ જમી લીધું હે ને મિતભાઈ આજે બધા ખવડાવ્યું હે. વાહ મિતભાઈ વાહ, તમારી દયા કે હું 500 નોટ કાઢી રાખજો તો જ મેળ આવશે. હવે ભાઈ આપણે જમી લીધું હે, તો હવે આપણે જવું કામ બંધ. આ બ્લોગને આપણે આયોજન કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.